કણ કણ કરતાં મણ થાય. એટલે કે નાની નાની વસ્તુઓ, નાની નાની બચત કે નાના નાના લાગતા પ્રયત્નો જ્યારે ભેગા થાય ત્યારે મોટું પરિણામ મળે છે. અમેરિકાના એક મોટા સાયન્ટિસ્ટ અને ઇન્વેન્ટર જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર જ્યારે ટસ્કી યુનિવર્સિટીમાં કામ કરતા હતા ત્યારે એમની પાસે શરૂઆતમાં કોઈ મોડર્ન લેબોરેટરી નહોતી. એમને મળતી જડતી જૂની વસ્તુઓ જેવી કે બોટલ, જૂના ફ્રૂટ જાર્સ અને કચરામાંથી મળેલી વસ્તુઓ, આ બધાનો ઉપયોગ કરીને પોતાની લેબોરેટરી તૈયાર કરી અને જે થોડું ઘણું ઉપલબ્ધ હતું એમાંથી જ નાના નાના એક્સપેરિમેન્ટ્સ શરૂ કર્યા. એક સામાન્ય પીનટ એટલે કે મગફળી, એને લઈને એમને વારંવાર પ્રયોગો કર્યા અને અંતે આ મગફળીના 300થી વધુ ઉપયોગો શોધી કાઢ્યા, જેમ કે ઇંક, પેપર, સોપ્સ, ડાયઝ, કોસ્મેટિક્સ વગેરે વગેરે. એમને સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયા, એના પણ 100થી વધુ ઉપયોગો શોધી કાઢ્યા. વિચાર કરો, એક પીનટ એટલે કે મગફળી શું કરી શકે? કદાચ આપણને બહુ નાનું લાગે, આપણે તેને ફોલીને ખાઈ જઈએ, પરંતુ કાર્વરે બતાવ્યું કે નાની વસ્તુમાં પણ મોટી સંભાવના છુપાયેલી હોય છે. આપણા જીવનમાં પણ એવું જ છે. રોજનું થોડું જ્ઞાન, રોજની થોડી મહેનત, રોજનો એક નાનો સુધારો, આ બધું જ્યારે ભેગું થાય ત્યારે મોટી સફળતા બને છે. એટલે આજે નાનું લાગે એવા પ્રયત્નને રોકવા નહીં, કારણ કે કણ કણ કરતાં જ મણ થાય.